11 मार्च से गुजरात बोर्ड की 10वीं और 12वीं की परीक्षाएं शुरू हो रही हैं, जिसकी तैयारियां छात्र इन दिनों आखिरी चरण में कर रहे हैं। इस बार नई शिक्षा पद्धति के तहत बोर्ड परीक्षाएं ली जाएगी, जिससे छात्र थोड़े से असमंजस में हैं। एनईपी के तहत परीक्षा में पास होना तो आसान रहेगा, लेकिन 100 में से 100 मार्क्स लाना थोड़ा सा मुश्किल है। ऐसे में वडोदरा के न्यू अलकापुरी इलाके में पिछले 12 साल से अकाउंट पढ़ा रहे शिक्षक जिगर दर्जी ने छात्रों को आसानी के साथ परीक्षा देने के टिप्स दिए हैं। ધોરણ 10 અને 12 ગુજરાત બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ ગણતરીના દિવસો બાકી રહ્યા છે। 11 માર્ચથી પરીક્ષા શરૂ થઈ જવા રહી છે, પરંતુ જોવા જઈએ ને તો 23 ડિસેમ્બરના રોજ ગવર્મેન્ટ દ્વારા નવી એજ્યુકેશન પોલિસી નિયમ અંડર પરીક્ષાને ખૂબ જ સરળ બનાવેલી છે। એના લીધે થયું છે એવું કે 12મા ધોરણ માટે વિકલ્પોની સંખ્યા વધારી દીધી છે। એનો મતલબ જે તમને વિભાગ એમાં જે વિકલ્પો પૂછવામાં આવતા હતા ને, એ વિકલ્પોનું પ્રમાણ વધારી દીધું છે। જૂની પદ્ધતિમાં એવું હતું કે વિકલ્પો ફક્ત ને ફક્ત 10 જ માર્ક્સના હતા, જેના બદલામાં અત્યારે વિકલ્પો એ ટોટલ 20 માર્ક્સના થઈ ગયા છે। તો વિકલ્પોના ફોકસ માટે તમારી પાસે એક જ રસ્તો છે। દરેક ચોપડીના મુદ્દા જે નાના નાના પોઈન્ટ છે ને, એ તમે જોઈ જશો ને તો ખૂબ જ તમારા માટે સરળ પડશે। અત્યારની નવી એજ્યુકેશન પોલિસીમાં સૌથી મોટામાં મોટું બ્રહ્માસ્ત્ર આપણા માટે એ છે ને કે પાસ થવું ખૂબ જ સરળ છે, પરંતુ પૂરેપૂરા માર્ક્સ લાવવા થોડું કઠિન બન્યું છે। કારણ કે વિકલ્પોમાં શું થશે, સાચો હશે તો 1 માર્ક્સ, નહીં હોય ને તો પૂરેપૂરા માર્ક્સ જશે। તો એ બધા નાના નાના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખવાનું। ખાસ કરીને કોમર્સની વાત કરીએ ને તો અકાઉન્ટ પેપરમાં એક તકલીફ રહેતી હોય છે કે સામાન્યતઃ પેપર પૂરું નથી થતું, પણ નવી પેપર સ્ટાઇલમાં સૌથી મોટામાં મોટો ફાયદો આ જગ્યા પર આપણને એ થઈ ગયો છે કે ફક્ત વિભાગ ઈ અને વિભાગ એફને ફોકસ કરીએ તો ફક્ત 5 દાખલાની ગણતરી કરવાથી 46 માર્ક્સ જેટલું કવર થઈ જાય છે આપણું। એટલે પેપર જો ન પતતું હોય ને ટાઈમ ટુ ટાઈમ, તો એક વસ્તુને યાદ રાખી દો કે વિભાગ એ, બી, સી અને ડી આ વિભાગ 1 કલાકની અંદર પતાવવાનો ટ્રાય કરો, અને વિભાગ ઈ અને એફ એના માટે તમે 2 કલાક આપી દો તો તમારું 100 માર્ક્સનું પેપર આરામથી પતી જશે। એક્ઝામને લઈને કોઈ ચિંતિત થવાની જરૂર નથી। જે રીતે તમારી સ્કૂલની સામાન્ય એક્ઝામ લેવાય છે એ જ રીતની બોર્ડ દ્વારા એક્ઝામ લેવાય છે, તો એના માટે કોઈ પ્રેશરમાં આવવાની જરૂર નથી।